તો બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂત સહિત ભાગ્યા પર હુમલો કરવામાં આવ્યો છે। જમીન ખાલી કરાવવા 10 શખ્સોએ હુમલો કર્યો છે। રાજપુર પખણવા ગામે બની છે ઘટના। વારસાઈ નામ ન ચડાવતા બે બહેનોએ જમીન બારોબાર વેચી મારી। જમીનના મૂળ માલિકે વાંધા નોંધ લીધી છે, પણ પડાવી જવા જમીન ખરીદનાર સહિતના લોકોએ હુમલો કર્યો છે। પીડિત ખેડૂત હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જમીનની બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વનું છે કે બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂત સહિત ભાગ્યા પર હુમલો કરાયો છે। જમીન ખાલી કરાવવા 10 શખ્સોએ હુમલો કર્યો છે। રાજપુર પખણવા ગામે બની છે ઘટના। વારસાઈના નામ ન ચડાવતા બે બહેનોએ જમીન બારોબાર વેચી મારી। જમીનના મૂળ માલિકે વાંધા નોંધ પણ ચડાવી છે। જમીન ખરીદનાર સહિતના લોકોએ હુમલો કર્યો છે। પીડિત ખેડૂત પર હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બે બહેનોએ વાંધાજનક નામ ન ચડાવતા બંને બહેનોએ બારોબાર જમીન વેચી દીધી હતી। હુમલો કરનાર જે જમીન ખરીદનાર હતો તે હતો, ત્યારે મૂળ જે જમીન માલિક છે ત્યાં સમગ્ર બાબતે પોલીસને ફરિયાદ નોંધાવી છે। ये मारी संयुक्त मालिकीनी जग्या सर्वे नंबर 75 राजपुर पखाणो आवेल छे। अमे बधा संयुक्त भाईओ अमारा मुरिया गामे रहीए छीए। तो आज सवारे 9 वाग्याना सुमारे मारा त्यांथी मारा भाग्यानो फोन आव्यो के अमारुं छापरू अमे अंदर हता, अमारुं छापरू ए बधुं भागी नाख्युं छे। 7-8 जीसीबी આવી જશે, 7-8 ट्रेक्टर આવી જશે, एक स्कॉर्पियो गाड़ी આવી ગઈ છે। એમને હથિયાર બતાવે એવું એ કહે છે। એમને રિવોલ્વર બતાવી અને ધોકા કરતા પાટું મારવાની શરૂઆત કરી। મને જાણ થઈ, હું સીધો મારું બાઇક લઈને ત્યાં પહોંચ્યો। મારા ફેમિલી મેમ્બરોને મેં જાણ કરી। મારા ફાધર ત્યાં હતા, મારા કાકા ત્યાં મોતીભાઈ જામાભાઈ હાજર હતા, તે પાછળથી હાજર થયા। તો એમને ગરદાપાટુનો માર માર્યો, એના કારણે મોતીભાઈ સિવિલમાં એડમિટ છે। એમને ડૉક્ટર સાહેબનો એવો રિપોર્ટ છે કે એમને પેશાબના ભાગે નહીં નાખવાનો પ્રોબ્લેમ બનેલ છે એવું જાણવા મળ્યું છે। હાલ મારી ટેલિફોનિક વાત થઈ છે અને આ મારવાનું અમે એમને એમ કીધું તમારી જગ્યાએ ગયો હોય સમાધાન થઈ જશે, આપણે કોર્ટ મેટર ચાલુ છે। મારે કાલ 21-23 તારીખે પંચનામું હોય, પંચનામાનો અમને પૂરા નાશ કરવા આ પ્રોસેસ કરી છે। છાપરું અમને તોડી પાડ્યું છે, છાપરાના પુરાવા રાખ્યા નથી। 8 જીસીબી સમથિંગ 8 જીસીબી ટ્રેક્ટર સાથે 15 થી 20 વ્હીકલ એમને તોડી નાખ્યું છે। અમારી પાસે કોઈ હથિયાર નહોતા, એમની પાસે 100, 150, 200 માણસોને ટોળું લઈને હતા, જે 7-8 તો અમે ઓલરેડી ઓળખીએ છીએ। એક્ઝેક્ટ મને ખ્યાલ નહીં, ઓળખીએ છીએ। અન્ય શખ્સો જે અમે એમને કે ભાઈ રહેવા દો, પોલીસ ફરિયાદ અમે દાખલ કરે છે, તમે થોડી વાર રાહ જુઓ, નહીં તોડવાનું, મારવાનું, ગાલીઓ બોલવાના એ જ એમને પ્રયાસો કર્યા છે। મારા પાપાને માર્યા છે, મારા ફાધર, મારા કાકા, ગ્રાન્ડ ફાધર એમને અહીંયા પેશાબના ભાગે એમને પાટું મારી કોઈ એમને શખ્સે, એના કારણે એમને સિવિલમાં એડમિટ કરવા પડ્યા છે। બ્રહ્મતીના સૌથી કહેતા આયા હતા ટ્રેક્ટરને લઈને છેડવા, મારે એક પાડી હતી, પછી હું સાપરામ રહીને ઊંઘાલી હતી, પાડી જઈ એટલે કે તું શું કરે એમ કે પછી અહીંથી નાહી જાય એમ કે। પછી હું કીધું હું ને નાહું, મારો પેલું વાવીતર કરેલું શું કામ નાહું, તો એવી થારે હોય રહેવાનું કોઈ નહીં, નાહી જા। તો મારે હામી બે બંદૂક બતાડી, પછી મારે હારલો ખેંચી લીધો, હારલો ખેંચીને પછી મારા બૂસડ આ પેકરાણું આ પછી આ તૂટી જવા, પછી આ હું ખેંચીને બે નાહી જાય પછી આ છોકરો બતાવીને એક છોકરું લઈને જઈને બે છોકરો યસ પડજો, છોકરો રોવતો હતો, પછી બે નાહી જાય, હું જાળામાં હેંતણી, પછી એ બધા આવ્યા હતા અહીંથી અમારા શેઠને એ બધા આવ્યા હતા, પછી ફોન કીધો એટલે આવ્યા હતા। તે પછી કે તું કે પેલા આ બધા આવ્યા હતા એટલે પછી હું નાહી ગઈ, એને અહીંથી હું નાખી।